પાઠના વિદાય પ્રસંગની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે। સૌપ્રથમ આપણે શ્લોકથી આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું। સૌ સમૂહમાં ગુરુ બ્રહ્મા આપણે શ્લોક બોલીશું। ગુરુ બ્રહ્મા શ્લોક। ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। હવે દીકરીઓ આપણને પ્રાર્થના કહેશે। પ્રાર્થનાની શરૂઆત કરીશું પરંતુ પરમાત્માને યાદ કરવા માટે દીકરીઓ વિનંતી પ્રાર્થના માટે। इतनी शक्ति हमें देना रहता है। કરવા માટે મહેનત કરો, ખૂબ મહેનત કરો, ખૂબ જીવનમાં આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, એવા અમારા અંતરના આશીર્વાદ છે। જય હિન્દ જય ભારત। જે છોકરાઓ છે હમણાં ભવિષ્યના શિક્ષકો છે, તો તમે પણ એવી રીતે તમારું ભવિષ્ય ઉજ્જવળ કરો, એ જ શુભકામનાઓ। તમામ વિદ્યાર્થીઓને ફરીથી એક વખત તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ। અસ્તુ। જય હિન્દ જય ભારત। હું આજે પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા જન્મદિવસના દિવસે એક વૃક્ષ રોપીશ અને તેનો ઉછેર કરીશ અને પર્યાવરણ બચાવવાનો પ્રયત્ન કરીશ। મારું નામ પટેલ પ્રિયાંશીબેન કિરણભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં વિદાય સમારંભ રાખવામાં આવેલ છે, તે માટે હું જે કંઈ પણ દેવાને બોલું તે તમે ધ્યાનથી સાંભળજો। અમારા શિક્ષકોએ અમને માટે પરીક્ષા માટે નથી તૈયાર કર્યા, પણ જીવનની પરીક્ષા માટે તૈયાર કર્યા છે। ઇન્ટર પ્રવૃત્તિમાં બી ઘણાની બહુ જ સારું પરફોર્મન્સ છે, તો એમાં પણ આગળ વધજો। બધી રીતે તમારો સારો વિકાસ થાય, તમારું, તમારા પરિવારનું અને આ શાળાનું આગળ તમે નામ રોશન કરો, એવી તમને બધા બાળકોને મારી શુભેચ્છા। અસ્તુ।